નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચર્સમાં એક સરસ મજાના ટોપિક્સની પૂર્ણાહુતિ કરેલી. એ ટોપિકનું નામ હતું પ્રત્યાંકન. આપણે જોયું કે કઈ રીતના પ્રત્યાંકનની પ્રક્રિયા દ્વારા એ બારેલેનું સંશ્લેષણ થાય છે, અને ગયા લેક્ચર્સમાં આપણે એ પણ ભણ્યા કે એ નવનિર્મિત એમઆરએનએમાં કઈ રીતના કેટલી જટિલ પ્રકારની પ્રક્રિયાઓમાંથી પસાર થઈ અને જરૂરી ફેરફારો થાય છે. તો અહીં આપણે પ્રત્યાંકન વિશેની સમજણ મેળવ્યા બાદ હવે આપણે આગળ વધીએ છીએ આ પ્રકરણમાં. આ પ્રકરણમાં આગળની જે મુખ્ય પ્રક્રિયા સમજવાની છે એ પ્રક્રિયા ભાષાંતરણ છે. પણ ભાષાંતરણ સમજવા માટે તમારી પાસે કેટલાક પાયાના મુદ્દાઓ વિશેનું જ્ઞાન હોવું જરૂરી છે. તો એ ભાષાંતરણ સમજવા માટેનો પાયો તૈયાર કરવાના સ્વરૂપે આજે આપણે ભણવાનું શરૂ કરીએ છીએ જલિલ સંકેતો, જેને આપણે જીનેટિક કોડ એવા નામે પણ ઓળખીશું. હવે સૌથી પહેલો પ્રશ્ન તો દરેક વિદ્યાર્થીઓને એવો થવો જ જોઈએ કે જલિલ સંકેતની આવશ્યકતા શું છે, અથવા તો જલિલ સંકેતની જરૂરિયાત શું છે, સંકેત શા માટે. તો આ પ્રશ્નનો જવાબ આપણે કંઈક એવો વિચારી શકાય મિત્રો કે જ્યારે આપણે પ્રત્યાંકનની વાત કરતા હતા, આપણે જોઈએ શા માટે જલિલ સંકેતની જરૂર પડે છે. હવે તમે દરેક વિદ્યાર્થીઓ પ્રત્યાંકન ભણી ગયા છો, તો જ્યારે પ્રત્યાંકનની વાત ચાલતી હોય ત્યારે આપ સર્વે વિદ્યાર્થીઓ જાણો જ છો કે પ્રત્યાંકન એટલે શું, તો કે ડીએનએ માંથી એમઆરએનએ બનવાની પ્રક્રિયા. તો હવે જ્યારે ડીએનએ માંથી એમઆરએનએ બનવાની પ્રક્રિયા હોય ત્યારે પૂરકતાના સિદ્ધાંત અનુસાર આપ જાણો છો કે અહીં ડીએનએ છે એનું બંધારણીય એકમ, બિલ્ડિંગ બ્લોક્સ એ છે ન્યુક્લિયોટાઇડ. અને એ ડીએનએ માંથી બનતું એમઆરએનએ છે, એ એમઆરએનએ નો બંધારણીય એકમ પણ છે ન્યુક્લિયોટાઇડ. તો ન્યુક્લિયોટાઇડનું બંધારણ ધરાવતા એક ઘટકમાંથી ન્યુક્લિયોટાઇડનું જ બંધારણ ધરાવતા બીજા ઘટકમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયા થાય છે પ્રત્યાંકનમાં. માટે પ્રત્યાંકનમાં કોઈ પણ પ્રકારના જલિલ સંકેતોની આવશ્યકતા ઊભી થતી નથી. પરંતુ હવે જ્યારે આપણે ભાષાંતરની વાત કરીશું ત્યારે તમને ખ્યાલ આવશે કે ભાષાંતરમાં શું થાય. તો કે ભાષાંતરમાં મિત્રો અહીં એમઆરએનએ છે, એમઆરએનએ નું ભાષાંતરણ થાય અને બનશે પ્રોટીન અથવા તો પોલીપેપ્ટાઇડ. તો હવે એમઆરએનએ છે એ શેનું બનેલું હોય, અથવા બિલ્ડિંગ બ્લોક શું છે, તો કે ન્યુક્લિયોટાઇડ. જ્યારે પ્રોટીન નો બંધારણીય એકમ કે બિલ્ડિંગ બ્લોક છે એ ન્યુક્લિયોટાઇડ નથી, એ છે એમિનો એસિડ. તો વિચારો મિત્રો, અહીં જે રૂપાંતરણ થવાની પ્રક્રિયા હતી એ ન્યુક્લિયોટાઇડમાંથી ન્યુક્લિયોટાઇડમાં હતી, એટલે કોઈ સંકેતની જરૂર પડતી હતી નહીં. પરંતુ અહીં જે રૂપાંતરણ થવાની પ્રક્રિયા છે એ ન્યુક્લિયોટાઇડમાંથી અમીનો એસિડમાં છે, એમઆરએનએ માંથી પ્રોટીનમાં છે. માટે અહીં જલિલ સંકેતોની આવશ્યકતા ઊભી થાય. તો શા માટે જલિલ સંકેત જરૂરી છે, એનો જવાબ છે એમઆરએનએ ન્યુક્લિયોટાઇડનું બંધારણીય ઘટક છે, જ્યારે એનું રૂપાંતરણ પ્રોટીન જે અમીનો એસિડથી બનેલો ઘટક છે એમાં કરવાનું હોવાથી અહીં શેની જરૂર ઉત્પન્ન થાય છે, જલિલ સંકેતોની જરૂરિયાત ઉત્પન્ન થાય છે. ઓકે, હવે આપણે એટલું તો સમજી ગયા કે એમઆરએનએ માંથી પ્રોટીનના રૂપાંતરણ માટે જલિલ સંકેતની જરૂરિયાત શા માટે છે, એનો જવાબ તો આપણી પાસે આવી ગયો. હવે આપણને એ પણ ખબર છે કે કોઈ પણ પ્રોટીનમાં કે પ્રોટીનના બંધારણમાં કુલ 20 પ્રકારના અમીનો એસિડ ભાગ લે છે. નવા
ડેટા પ્રમાણે 22, પણ અત્યારે આપણે બુક્સને અનુસરીએ તો 20 પ્રકારના અમીનો એસિડ ભાગ લે છે. આ 20 પ્રકારના અમીનો એસિડમાં 20 પ્રકારના અમીનો એસિડ માટેના જનીન સંકેતો શેમાંથી બનાવવાના છે? તો કે એ જનીન સંકેતો બનાવવાના છે 4 પ્રકારના ન્યુક્લિયોટાઇડ એ, યુ, જી, સી. આ 4 પ્રકારના ન્યુક્લિયોટાઇડમાંથી 20 પ્રકારના અમીનો એસિડના જનીન સંકેત બનાવવાની વાત હોય ત્યારે જીવશાસ્ત્રીઓ અથવા તો જૈવ વૈજ્ઞાનિક, ભૌતિક શાસ્ત્રીઓ તેમજ રસાયણ શાસ્ત્રીઓ, જનીન શાસ્ત્રીઓ, આ સમગ્ર લોકોના સહિયારા પ્રયાસથી જનીન સંકેતોનું નિર્માણ થયું. કારણ કે અહીં મેટર એવી છે કે આપણી પાસે સંકેતોના નિર્માણ કરવા માટે જે ન્યુક્લિયોટાઇડ છે એની વેરાયટી 4 છે અને 4 ન્યુક્લિયોટાઇડની વેરાયટીમાંથી 20 પ્રકારના અમીનો એસિડના જનીન સંકેતો તૈયાર કરવા છે. તો આ બધા લોકો જનીન સંકેતોની તૈયારીમાં લાગી ગયા અને આખરે 1954માં જ્યોર્જ ગેમોવ આ વૈજ્ઞાનિક દ્વારા જનીન સંકેતો કઈ રીતના બનેલા હોય તેની સંપૂર્ણ સમજૂતી આપી. સૌપ્રથમ એવું વિચારીએ કે જનીન સંકેત છે એ એક અંકી છે. એક અંકી એટલે કે એક જ અંકનો બનેલો છે. તો આપણી પાસે કુલ 4 પ્રકારના ન્યુક્લિયોટાઇડ છે. તો આ 4 પ્રકારના ન્યુક્લિયોટાઇડમાં એક અંકી જનીન સંકેત બનાવવા માટે અહીંયા 1 મૂકીશું તો આપણી પાસે 4 જનીન સંકેત બને. આપણે કેટલા જનીન સંકેતની જરૂરિયાત છે? તો કે ઓછામાં ઓછા 20. અહીં 4 જનીન સંકેત બને છે. અહીં આપણે એક ટેબલ બનાવીએ તો ખ્યાલ આવે કે 4 જ પ્રકારના જનીન સંકેત શક્ય બને છે. તો 20 માંથી 4 પ્રકારના જનીન સંકેત બનતા હોય યુ, સી, એ, જી. આ ચારેયને એક એક અમીનો એસિડ ફાળવી દઈએ તો 16 અમીનો એસિડને જનીન સંકેત પ્રાપ્ત થતા નથી. એ તો ચાલે જ નહીં, કારણ કે પ્રોટીનના નિર્માણમાં તો 20 અમીનો એસિડ ભાગ લે છે એટલે એ ઓપ્શન સ્વીકાર્ય નથી કે જનીન સંકેત છે એ એક અંકી હોય. જો જનીન સંકેત એક અંકી હોય તો માત્ર 4 જ જનીન સંકેત બનાવી શકાય અને 4 જ જનીન સંકેત બનાવી શકાતા હોવાથી આપણે બાકીના 16 અમીનો એસિડને જનીન સંકેતો ફાળવી શકીએ નહીં, માટે એ પ્રોટીનના બંધારણમાં ભાગ લઈ શકે નહીં. તો 4 જ અમીનો એસિડથી પ્રોટીન બની શકે નહીં. તો પ્રોટીનના બંધારણમાં 20 અમીનો એસિડને ભાગ લેવા માટેના જનીન સંકેતો થવા જરૂરી છે. તો અહીં એ ચોકડી લાગી ગઈ કે એક અંકી જનીન સંકેતો શક્ય નથી. હવે બીજો ઓપ્શન વિચારી જોઈએ કે જનીન સંકેત છે એ એક અંકી નથી, એ તો સાબિત થઈ ગયું. હવે આપણે બીજો ઓપ્શન છે દ્વિઅંકી. જનીન સંકેતો દ્વિઅંકી હોઈ શકે કે નહીં એના વિશે વિચારી લઈએ તો આપણી પાસે ખ્યાલ જ છે કે 4 પ્રકારના ન્યુક્લિયોટાઇડ, આ 4 પ્રકારના ન્યુક્લિયોટાઇડને દ્વિઅંકી સ્વરૂપે ગોઠવીએ તો અહીંયા 2 ઘાત મૂકીશું તો ખ્યાલ આવશે કે 4 × 4 કુલ 16 જનીન સંકેતોનું નિર્માણ થાય. આપણે કેટલા જોઈ છે? આપણે જોઈ છે 20. બને છે કેટલા?
16 તો અહીંયા પણ પરિણામ એ આવશે કે 4 અમીનો એસિડ ને જલીલ સંકેત મળી શકતા નથી, પ્રાપ્ત થતા નથી. પ્રાપ્ત થતા નથી તો એ પણ ચાલે નહીં. પણ આપણે બનાવવા હોય તો એક ચેકર બોર્ડ મેથડ છે. એ મેથડના આધારે હું તમને એ સમજાવું કે જલીલ સંકેતો દ્વિઅંકી હોય તો કઈ રીતના બનાવી શકાય. અહીં 4 કોલમ અને 4 રો નો ઉપયોગ આપણે કરીશું. અહીં આપણે મૂકીશું UCAG, અહીંયા પણ મૂકીશું UCAG અને ચેકરબોર્ડ મેથડ કહેવાય મિત્રો. હવે જો અહીંથી એક યુ આવશે અને અહીંથી ઉપરથી યુ આવશે એટલે પહેલો જલીલ સંકેત બનશે યુ. પછી અહીંથી યુ અને ઉપરથી સી એટલે અહીંયા બનશે UC. અહીંથી યુ ઉપરથી એ UA અને UG. એવી રીતે અહીંથી સી ઉપરથી યુ CC CA CG. અહીંથી આવશે એ ઉપરથી આવશે યુ. અહીંથી એ ઉપરથી સી AG. એવી રીતે GU GC GA GG. તો આ રીતના કુલ 16 જલીલ સંકેતો છે તેનું નિર્માણ થયું. આ 16 જલીલ સંકેતોમાં આપણે 16 અમીનો એસિડને ફાળવણી થઈ શકે. બાકી કેટલા રહી જાય તો કે 4 અમીનો એસિડ, જે ચાલે નહીં. એટલે આપણે એવું કહી શકીએ કે દ્વિઅંકી જલીલ સંકેતો પણ અહીં શક્ય નથી. કારણ કે જો દ્વિઅંકી જલીલ સંકેતો તરફ આપણે આગળ વધીએ તો 4 અમીનો એસિડ છે એ બાકી રહી જાય છે અને 4 અમીનો એસિડ બાકી રહી જાય તો એ જલીલ સંકેતો વગર પ્રોટીનના સંશ્લેષણમાં ભાગ લઈ શકે નહીં, જે ચાલે નહીં. તો હવે આગળ પાછા વધીએ થોડા તો ખ્યાલ આવે છે કે દ્વિઅંકી જલીલ સંકેતો પણ નથી, એક અંકી જલીલ સંકેતો પણ નથી. હવે ત્રીજો ઓપ્શન વિચારીએ છીએ, જલીલ સંકેતો ત્રિઅંકી હોઈ શકે. તો ત્રીજો ઓપ્શન વિચારી લઈએ મિત્રો. જલીલ સંકેતો ત્રિઅંકી. જલીલ સંકેતો ત્રિઅંકીનો અર્થ એવો થાય કે આપણી પાસે ન્યુક્લિયોટાઇડની સંખ્યા 4 પ્રકારના. જલીલ સંકેતો ત્રિઅંકી એટલે કે 3-3 જૂથમાં ગોઠવીએ તો 64 સંકેતોનું નિર્માણ થાય. આ 64 સંકેતમાંથી આપણે 20 અમીનો એસિડની ફાળવણી સહજ રીતે સારી રીતે કરી શકીએ. હવે આ 64 સંકેતોનું નિર્માણ કઈ રીતના કરવું એના માટે એક ચેકરબોર્ડ મૂકવાનું છે તમારે. અહીંયા આ ટેબલને ગોખવાની બિલકુલ જરૂર નથી. બહુ સરળ રીતે તમને આખું ટેબલ હમણાં જ યાદ રહી જશે. આની અંદર પણ તમારે 4 કોલમ કરવાની છે અને 4 રો કરશો. 1 2 3 અને આ 4. આ 4 કોલમ અને 4 રો. આવું એક ટેબલ તમારે બનાવવાનું છે. આ ટેબલમાં જ્યાં વાય એક્સિસ છે તેના ઉપર મૂકીશું UCAG, જે આરએનએના ન્યુક્લિયોટાઇડ છે. અહીંયા પણ આપણે મૂકીશું UCAG. હવે આ પ્રત્યેક રો છે, હરોળ છે, એની અંદર મૂકવાનું છે UCAG 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 UCAG. આ રીતના. હવે શું કરવાનું? આ એક ખાનાને 4 હરોળમાં વેચી દો તો ખ્યાલ આવશે. અહીંથી આવશે યુ, પહેલો સંકેત બને. ઉપરથી પણ યુ આવશે અને વાથી પણ યુ આવશે એટલે ટ્રિપલ યુ 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 આવો સંકેત બન્યો. બીજો સંકેત અહીંથી આવશે યુ. ત્રણેય એક્સિસ ઉપરથી એક એક અક્ષર લેવાનો. ઉપરના એક્સિસ ઉપર એક્સ એક્સિસ ઉપરથી યુ અને અહીંથી આવશે સી. અહીંથી આવશે યુ યુ એ યુ યુ જી. અને તરફ આગળ વધી અહીંથી આવશે સી
ઉપરથી આવશે યુ, અહીંથી પણ આવશે યુ, અહીંથી આવશે સી, ઉપરથી આવશે યુ, અહીંથી આવશે સી, અહીંથી સી, ઉપરથી યુ, અહીંથી એ, સી યુ અને અહીંથી જી, અહીંથી એ આવશે, ઉપરથી યુ આવશે અને અહીંથી પણ યુ આવશે. આ અક્ષ ઉપરથી એ આવશે, ઉપરના અક્ષ ઉપરથી યુ આવશે અને અહીંથી આવશે સી, અહીંથી એ યુ એ યુ જી, અહીંથી જી આવશે, ઉપરથી યુ આવશે, અહીંથી આવશે યુ, અહીંથી જી, ઉપરથી યુ, અહીંથી સી, જી યુ, અહીંથી આવશે એ અને જી યુ, અહીંથી આવશે જી. આ રીતના મેં તમને એક કોલમ પૂરી કરીને બતાવી મિત્રો કે એક અક્ષર અહીંથી લેવાનો, એક અક્ષર ઉપરથી લેવાનો, પછી આ ચારેય અક્ષરને વારાફરતી સાઈડમાં ગોઠવતા જવાના એટલે ઓટોમેટિક આ આખા બધા ખાના પૂરા થતા જશે. જ્યારે બધા જ ખાના પૂરા થશે ત્યારે નિર્માણ પામતા કુલ જલિલ સંકેતો છે એ જલિલ સંકેતોની સંખ્યા બનશે 64. આ રીતના 4 × 4 × 4 એટલે કે કુલ 64 જલિલ સંકેતો નું નિર્માણ થાય છે. હવે જે આ 64 જલિલ સંકેતોનું નિર્માણ થયું તેની વિશેષતાઓ શું છે? આ 64 જલિલ સંકેતોના નિર્માણ માટે ઘણા બધા વૈજ્ઞાનિકો છે તેને ફાળો આપેલો છે. મેં હમણાં જ કીધું મુખ્ય ફાળો આપનાર વૈજ્ઞાનિક છે જ્યોર્જ ગેમોવ કરીને. બીજા કેટલાક વૈજ્ઞાનિકો પણ છે જેવા કે ડોક્ટર હરગોવિંદ, ખુરાના જે ભારતીય વૈજ્ઞાનિક છે જેને આરએનએ સંશ્લેષણ માટેના ન્યુક્લિયોટાઇડની શોધ કરી છે, કૃત્રિમ આરએનએ સંશ્લેષણની પણ શોધ કરી છે એવું તમે કહી શકો. એવી જ રીતે માર્શલ લરેનબર્ગ કરીને વૈજ્ઞાનિક છે. આ માર્શલ લરેનબર્ગ છે એના દ્વારા પણ ઘણી બધી વખતે પ્રોટીન સંશ્લેષણની કોષવિહીન પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાની શોધ કરી છે એવું કહી શકાય. આવી જ રીતે એક જાપાનિક વૈજ્ઞાનિક છે જેનું નામ છે સેવેરો ઓકાઆ. સેવેરો ઓકાઆ જાપાનીઝ એને ન્યુક્લિયોટાઇડ સંશ્લેષણની વાત કરેલી છે. તો આવી રીતે જ્યોર્જ ગેમોવ બાદ ઘણા બધા વૈજ્ઞાનિકો દ્વારા અહીં જલિલ સંકેતો ત્રિઅંકી છે તેવી સાબિતી આપતા ઘણા બધા પ્રયોગોનું નિર્માણ કરવામાં આવ્યું. તો આપણી પાસે 3 ઓપ્શન હતા વિદ્યાર્થી મિત્રો કે જલિલ સંકેતો એક અંકી, જલિલ સંકેતો દ્વિઅંકી છે કે જલિલ સંકેતો ત્રિઅંકી છે. તો આપણે જોયું કે જલિલ સંકેતો એક અંકી હોય તો 4 જ સંકેતનું નિર્માણ થાય, જલિલ સંકેતો દ્વિઅંકી હોય તો 16 સંકેતનું નિર્માણ થાય અને જો જલિલ સંકેતો ત્રિઅંકી હોય તો 64 સંકેતોનું નિર્માણ થાય છે. તો આપણે એ સાબિત કર્યું કે 4 સંકેતો દ્વારા પણ 20 અમીનો એસિડના સંકેત ન બનાવી શકાય, 16 સંકેત દ્વારા પણ 20 અમીનો એસિડની ફાળવણી થઈ શકે નહીં, પરંતુ જ્યારે 64 સંકેતો આપણી પાસે હોય તો આ 64 સંકેતોમાંથી આપણે 20 અમીનો એસિડ માટેના સંકેતોની ફાળવણી કરી શકીએ. માટે અહીં આપણે એ સ્વીકાર્યું, એ સાબિત કર્યું કે ભાષાંતરની પ્રક્રિયામાં ભાગ લેતા જલિલ સંકેતો ત્રિઅંકી હોય છે. હવે આ ત્રિઅંકી જલિલ સંકેતો સમજવા માટે અહીં મેં ટેબલની એક કોલમ તમને પૂર્ણ કરીને બતાવી છે. બાકીની 3 રહેતી કોલમો છે જે તમારે હોમવર્કમાં પૂરી કરવાની છે. બહુ સરળ છે, ટેબલને ગોખવાની બિલકુલ જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. બહુ સરળ રીતે એક યાદ રાખવાનું, અહીંથી એક અક્ષર લેવાનો છે, ઉપરથી એક અક્ષર લેવાનો છે અને અહીંથી પહેલો અક્ષર, પછી અહીંથી આ અક્ષર ઉપરનો આ અક્ષર એમ રહેશે,
અહીંથી બીજો અક્ષર, અહીંથી આ ઉપરનો આ, અહીંથી ત્રીજો અક્ષર, અહીંથી આ ઉપરનો આ અને અહીંથી ચોથો અક્ષર, એટલે આખું ખાનું પૂર્ણ થઈ જશે. હવે આ ખાનાની વાત આવે ત્યારે અહીંથી લેવાનું છે, ઉપરથી લેવાનું છે અને અહીંથી વારા પરથી ચારેય અક્ષર લેવાના છે. તો આ રીતના તમે 64 સંકેતોનું નિર્માણ એક પણ જાતની ગોખણપટ્ટી વિના માત્ર ચેકરબોર્ડ મેથડ્સના આધારે કરી શકો. તો GeoGebbo દ્વારા આ ચેકરબોર્ડ મેથડ્સ દ્વારા અહીં કુલ 64 સંકેતો કઈ રીતના નિર્માણ પામતા હોય છે અને એ 64 સંકેતોને આપણે શું કહેશું? ત્રિઅંકી સંકેત. ત્રિઅંકીનો અર્થ એવો થાય કે તમે કોઈ પણ સંકેત છે તપાસો, એ સંકેત હંમેશા 3 ન્યુક્લિયોટાઇડનો જ બનેલો છે. માટે આ સંકેતને આપણે શું નામ આપીએ છીએ? ત્રિઅંકી સંકેત. હવે જલિલ સંકેતો ત્રિઅંકી છે એ સાબિત થઈ ગયું. જલિલ સંકેતો કઈ રીતના બનાવાય એ પણ સાબિત થઈ ગયું. હવે નેક્સ્ટ લેક્ચર્સમાં વિદ્યાર્થી મિત્રો આપણે આ જલિલ સંકેતોની વિશેષતા શું છે, આ જલિલ સંકેતોની લાક્ષણિકતા શું છે, ત્યાંથી ભણવાનું શરૂ કરીશું. નેક્સ્ટ લેક્ચર્સમાં પણ આ બોર્ડ વર્ક તમારી સામે હશે અને અહીં આપણે આ જલિલ સંકેતો વિશેની લાક્ષણિકતાઓ વિશે ભણવાનું શરૂ કરીશું. તો ફરીથી મળીશું નેક્સ્ટ લેક્ચર્સમાં જલિલ સંકેતોની લાક્ષણિકતાઓની ચર્ચા સાથે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.